સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કંઈ આવ્યું છે નહીં. ધારાસભ્ય હીરા સોલંકીએ વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખ્યો છે. સિંહોના અસ્તિત્વને જોખમ ન થાય તેવી પણ માંગ કરી છે. રિઝર્વ ફોરેસ્ટ જમીન મામલે સ્થાનિકોમાં પણ નારાજગીનો માહોલ. વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને કહ્યું છે કે ખાનગી કંપનીને માઇનિંગ માટે આ જમીન ન આપવામાં આવે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમરેલીના જાફરાબાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીના જાફરાબાદના બાબરકોટની 70 એકર રિઝર્વ ફોરેસ્ટ જમીન મુદ્દે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકીએ વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખ્યો છે. ખાનગી કંપનીને માઇનિંગ માટે જમીન આપવાની હિલચાલ સામે હીરા સોલંકીએ વિરોધ નોંધાવ્યો છે. દરિયાઈ પટ્ટીમાં સિંહોના અસ્તિત્વને જોખમ ન થાય તેવી પણ માંગ કરી છે. વન્ય પ્રાણીઓના વસવાટ વિસ્તારમાં ખલેલ ન પહોંચે તે અંગે હીરા સોલંકીએ રજૂઆત કરી છે. બાબરકોટ વિસ્તારના પર્યાવરણ અને જંગલ બચાવવા સોલંકીએ ચિંતા વ્યક્ત કરી છે. 2016થી અત્યાર સુધી અનેક માઇનિંગ પ્રોજેક્ટ નકારી કાઢ્યાનો ઉલ્લેખ. રિઝર્વ ફોરેસ્ટ જમીન મામલે સ્થાનિકોમાં પણ નારાજગીનો માહોલ. સમગ્ર મામલે સરકાર ખુલાસો કરે તેવી પણ પત્રમાં હીરા સોલંકીએ માંગ કરી છે. બાબરકોટના જંગલ અને સિંહોના સંરક્ષણ મુદ્દે ફરી ચર્ચા એક વખત એ તેજ બની છે, ત્યારે હીરા સોલંકીએ એ જાફરાબાદની બાબરકોટની 70 એકર રિઝર્વ ફોરેસ્ટ જમીન મુદ્દે એ રાજ્યના કેબિનેટ વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને કહ્યું છે કે ખાનગી કંપનીને માઇનિંગ માટે આ જમીન ન આપવામાં આવે. દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે એ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સિંહોના અસ્તિત્વને જોખમ ન થાય તેવી પણ માંગ હીરા સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે. 2016થી અનેક વખત માઇનિંગ માટે ત્યાં એ કંપનીઓએ રોકાણ કરવાની વાત કરી હતી, પરંતુ ત્યાંના સ્થાનિકોએ પણ એ નકારી કાઢ્યો છે. રિઝર્વ ફોરેસ્ટ જમીન મામલે સ્થાનિકોમાં પણ એ નારાજગી છે. તેને લઈને હીરા સોલંકીએ અર્જુન મોઢવાડિયા જેઓ રાજ્યના વન મંત્રી છે તેમને પત્ર લખતા શું કહ્યું, આવો આપણે હીરા સોલંકીને સાંભળીએ. જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં મારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કંઈ આવ્યું છે નહીં. છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે. જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા ગામડાઓમાં જોખમ થાય. એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે, તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે. અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.